નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. હાલો ત્યારે રણસિંગા વાગી ગયા, બરોબર સાહેબ? જ્ઞાન સાધનાની પરીક્ષા આવી ગઈ છે. તો આપણે જેમ વાત કરી હતી એમ કે એક મોડલ પેપર છે આપણે લાઈવ અને એમાં કરતા જ હોઈએ, પણ એમાં ક્યાંક રહી ન જાય મારો વાલો, તમારે બાકી જોવાના પ્રશ્નો અમુક રહી ગયા હોય, બરોબર, અગત્યના, તો ફટાફટ એક 120 માર્કનું મોડલ પેપર સોલ્યુશન કરશું. તમારે અમારી સાથે જવાબ આપતા જવાના છે. હા, વાર્ષિક પરીક્ષાના મોડલ પેપર આ ચેનલ ઉપરથી મળશે ભાઈ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર, વિડીયોને લાઈક કરી દો. તો સાહેબ 2 3 5 7 11 છે શ્રેણી આવી છે. હા, 2 3 5 7 11. ઓકે, ચાલો આમાં શું જવાબ આવશે? સાહેબ પહેલા તો આપણે તફાવત વિચારીએ તો સાહેબ 1 નો 2 નો પછી 2, સાહેબ તફાવતમાં કઈ ભેગું થતું નથી. તો જો હાવ તફાવત થી ભેગું ન થાય, ક્યારેક બીજું વિચારવું પડે. સાહેબ બોલી તમે કઈક બીજી શ્રેણી કઈક કહેતા હતા ને, ફિબોનાકી એ નો થાય. 2 ને 3 5. હા, 5 ને 3 તો સાહેબ ફિબોનાકી શ્રેણી નો થાય. હું જોઉં ને મને આવી સંખ્યા લાગે છે. એટલે હા, જો સાહેબ આવું નાનું એવું યાદ જ ન ચડે ક્યારેક. જો અવિભાજ્ય સંખ્યાઓ છે ભાઈ, 2 3 5 7 11, જો ક્રમશઃ અવિભાજ્ય સંખ્યા લખી છે. 11 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 13 આવે. વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો. રેડી? ચાલો બીજો પ્રશ્ન. ચામડાની સામે મોચી, લાકડાની સામે કોણ આવે? એ દરજી, બી સુથાર, સી કડિયો, ડી લુહાર. ચામડાની સામે મોચી લખ્યો સાહેબ. ચામડું એટલે મોચી છે એ ચામડાનો બનેલો હોય? ના સાહેબ, એવું નો મોચી છે ને એનો ધંધો છે ને ચામડા હારે છે. ઓકે સાહેબ, મોચી છે એ ચામડામાંથી નવી વસ્તુઓ બનાવે. તો સાહેબ લાકડામાંથી કોણ નવી વસ્તુ? સુથાર બનાવે. વિકલ્પ બી આપણો જવાબ. રેડી? ચાલો, નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બને? સાહેબ અહીંયા ગણિત લઈએ. જુઓ, 1 2 3 4. હવે આખું થઈને સાહેબ 5. ઓકે સર. પછી આ 6, આ 7, આ 8 અને આખું થઈને 9 થાય. 9 બને. હાલો, વાત ખતમ. રેડી? ચાલો, એના પછી રવિનો ક્રમ છે 2 કરોડમાં બંને બાજુથી 11મો ક્રમ. આ હરોળમાં બીજા કેટલા વિદ્યાર્થી ઉમેરવાથી કુલ સંખ્યા 30 થાય? પહેલા તો હરોળમાં કુલ હતા કેટલા ઈ આપણે ગણવા પડે. ગણી લેવા. તો આપણને જ્યારે બંને બાજુથી ક્રમ આપ્યો હોય તો આપણે શું કરવાનું? 2 ગુણ્યા આપેલો ક્રમ ઓછા 1 કરી દેવાના સાહેબ. ઓછા 1. તો 2 ગુણ્યા આપેલ ક્રમ 11 ઓછા 1, 22 માંથી 1 બાદ કરો, 21 વધ્યા. સાહેબ જો 21 માં 21 જણા અત્યારે હરોળમાં છે, બરાબર. હવે આપણે કેટલા ઉમેરીએ તો 30 થાય? તો 30 છે, એમાંથી 21 બાદ કરી નાખો એટલે 9 ઉમેરવા પડે. તો અહીંયા આપણો જવાબ શું આવે? 9 આવે. ઘણા રકપદુડા થાય છે, અહીંયા સુધી નો વાંચે, એટલું વાંચે ને ઇક્વિટી કરી નાખે. પ્રશ્ન હું પૂછ્યો ની ખાસ મારા વાલા સમજજો. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. હાલો ભાઈ, આ તમને કીધેલું છે, બરાબર, ડિસ્ક્રિપ્શન ગ્રુપમાં એમાં જોડાઈ જજો, બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. બુક આપેલી છે. ચાલો, એક લાકડાના ટુકડાને 2 ભાગમાં કાપવા માટે 5 મિનિટ લાગે છે. બરાબર છે. ટૂંકમાં લાકડાનો ટુકડો છે, 2 ભાગમાં કાપો ને તો 5 મિનિટ લાગે. 4 સરખા ભાગમાં કાપવા માટે કેટલી મિનિટ લાગે? એનો મતલબ 1 2 3 કાપા મૂકવા પડે. લાકડાને તમારે 4 સરખા ભાગમાં કાપવો હોય તો કાપા કેટલા મૂકવા પડે, એટલે કે કેટલી વખત વેરવો પડે? તો કે n-1, 3 વખત કાપવો પડે. એક વખત કાપતા 5 મિનિટ લાગે, બીજી વખત 5 મિનિટ ને ત્રીજી વખત 5 મિનિટ. તો ટોટલ કેટલી થાય? 15 મિનિટ થાય. બરોબર. ચાલો, ઠંડુ તો ગરમ સાહેબ, ઊંચું તો શું આવે? નીચું. બરાબર. ઠંડુ તો ગરમ, વિરુદ્ધાર્થી લખ્યું, ઊંચું તો નીચું. વિકલ્પ બી વિરુદ્ધાર્થી શબ્દો છે. 4 9 16 25 36 ખાલી જગ્યામાં શું આવશે? હવે આ તો સાહેબ આને ઊંઘમાંથી જગાડીએ ને તોય કહી દે. ઓ સાહેબ, શું છે ભાઈ? 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ. તો હવે જવાબ શું આવે? 7 નો વર્ગ. 7 નો વર્ગ કેટલો થાય? 49. વિકલ્પ બી આપણો જવાબ. રેવડી? ચાલો, જો કોઈ સાંકેતિક ભાષામાં મૂન બરાબર 4, સન બરાબર 3, તો સ્ટારલાઇટ બરાબર કેટલા? ઓકે સાહેબ, આ તો હાવ સિમ્પલ. ક્યારેક આપણે બહુ અઘરા પ્રેક્ટિસ કરીએ ને તો ક્યારેક છેલ્લા પ્રશ્નોમાં પછી મગજ નો હાલે. અહીંયા આપણે મૂળાક્ષર ક્રમ વિચારીએ ને એના સરવાળા કરીએ, કઈક વાના કરીએ, પણ ભેગું થાય નહીં. અહીંયા કાંઈ નથી કરેલું. શું સાહેબ? 2 3 ને 4 મૂળાક્ષર ક્રમ, મૂળાક્ષર 4 છે તો 4 લખ્યા, 3 મૂળાક્ષર તો 3 લખ્યા. તો 1 2 3 4 5 6 7 8 9, અહીંયા 9 મૂળાક્ષર છે તો સાહેબ આપણો જવાબ 9 આવે. ઓકે સાહેબ, વિકલ્પ બી. અહીં બીજું કાંઈ છે નહીં. ચાલો, એના પછી સાહેબ નીચેના શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો. બીમારી, ડોક્ટર, સાજા થવું, હોસ્પિટલ કે દવા. ચાલો, પહેલા તો સાહેબ બીમાર પડીએ. આપણે સૌથી પહેલા તો બીમાર પડ્યા, પછી સાહેબ આપણે હોસ્પિટલે જઈશું. ડોક્ટર ને આપણે હોસ્પિટલે મળશું ને. હા, તો હવે ડોક્ટર ને મળશું. ડોક્ટર આપણને દવા આપશે અને પછી આપણે સાજા થઈ જઈશું તો 3.
તો 142 53 વિકલ્પ એ આપણો જવાબ થાય. થશે. રેડી? ચાલો. નીચે પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો સાહેબ. સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા, બરાબર ગિરનાર છે. જુનાગઢમાં આવેલો, અંબાજી બનાસકાંઠામાં, શેત્રુંજય રાજકોટ આવે સાહેબ, નહીં, નો આવે ભાવનગર ભાવનગર આવે, પાલીતાણા. બરોબર? ચાલો, ચાલો. આ અલગ પડે. નીચેના શબ્દ આપેલ શબ્દના મૂળાક્ષરના સાચા ક્રમમાં ગોઠવવાના છે. STUDENT. સ્ટુડન્ટ લખેલું છે ભાઈ, આના સાચા ક્રમમાં ગોઠવવાનું છે. પહેલા D, ડી આવશે, એના પછી પછી ઈ E, આવશે, પછી આવશે સાહેબ પછી એન, N, પછી સાહેબ એસ, પછી ટીટી T અને અને U. યુ. ચાલો. તો ડેન એસટીટીયુ, ડેન એસટીટીયુ. હાલો, વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો. દૂધ તો દહીં, શેરડી તો શું? દૂધમાંથી ભાઈ દહીં બને તો શેરડીમાંથી શું બને મારા વાલા? દૂધમાંથી દહીં બને, શેરડીમાંથી શું બને? ગોળ. ખાંડ, સાકર, ગોળ આ બધું એમાં અહીંયા આપણને ગોળ ગોળ ઓપ્શનમાં આપ્યો આપ્યો. છે, એટલે ગોળ ચાલો, બનશે. નેક્સ્ટ પ્રશ્ન. 100 90 81 73 શેરડીમાં બીજું બને હો કઈક છે. હા. એ નહીં બનાવવાનું ભાઈ. ચાલો, 100 90 81 73 અને ખાલી જગ્યા સાહેબ. 100 માંથી 10 બાદ 10. કર્યા, 90 માંથી 9 બાદ નવ કર્યા, બાદ કર્યા. અહીંયા સાહેબ આપણે 8 આઠ. બાદ કર્યા. તો હવે કેટલા બાદ સાત કરવાના? જ બાદ. 10 9 8 7 તો 73 માંથી 7 બાદ કરો તો સાહેબ વધે 66 કેટલા? આવે. 66 વધે. રેડી? આ બાદ બાકી થયેલી છે. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન સાહેબ. વત્તા ને ઓછા, ઓછા ને ગુણ્યા, ગુણ્યા ને ભાગ્યા, ભાગ્યા ને વત્તા લેવામાં આવે તો આ સમીકરણનો જવાબ આપો. ચાલો સાહેબ. સાહેબ ઓછા ને લેવાના છે તમારે ગુણ્યા, Okay. વત્તા ને લેવાના છે સાહેબ તમારે ઓછા, Okay. ગુણ્યા ને લ્યો ભાગ્યા અને ભાગ્યા ને લ્યો વત્તા. Okay. હાલો. પહેલા તો ભાગાકાર ભાગુ 25 સાહેબનો ભાગ્યા નિયમ. 5 એટલે 5. 5 હાલો. 6 ગુણ્યા 5 ઓછા 5 વત્તા 10. 6 પંચાને 30 થાય સાહેબ. 30 ઓછા 5 વત્તા 10. હવે સાહેબ પેલા સરવાળો કરવાનો ધન ધન નો. હા 30 ને 10 40 40 ઓછા 5 5 એટલે 35 જવાબ આવે. ચાલો, અહીં શું જવાબ આવશે? 35 35 એ જવાબ જવાબ આવશે. સાંજે લાઈવ છે હો, પછી 7:15 ભૂલી ન જતા. આજે છેલ્લો શું છે સાહેબ આપણું નામ કઈક આજે બહુ મસ્ત વિપુલભાઈ અને એ બધા ચર્ચા કરીને કઈક રાખ્યું બરાબર છે. છે. એ બરાબર. અત્યારે નથી કહેવાનું, એ હમણાં તમને મોક એ આવી જશે છે, લાઈવ ને બરાબર? આપણે શેડ્યુલ મૂકશે ને ત્યારે આવી જ જશે. બરોબર? ચાલો, તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો ને લાઈક કરી દો મારા વાલા. હાલો ફટાફટ, હાલો. બરોબર? હવે આગળ વધીએ. હાલો ફટાફટ. 4 રસ્તા પરની ટ્રાફિક સિગ્નલ ની કઈ લાઈટ વાહન થોભવા માટેનો સંકેત આપે? લાલ લાઈટ. વાહન થોભવા માટે કઈ લાઈટ આવે? લાલ લાલ. લાઈટ. ચાલો સાહેબ, નીચેના પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. કવિતા, વાર્તા, લેખક કે નિબંધ? લેખક. લેખક, આ બરોબર? ત્રણેય વસ્તુ કરે. ચાલો, બરાબર? વિકલ્પ સી. ચાલો, ચાલો. એના પછી સાહેબ નીચેના પૈકી અલગ પડતો વિકલ્પ મગ, ચણા, તુવેર ને ચોખા. ચોખા. ચોખા અલગ પડે. રેડી? ચાલો, હું કામ? તો કે ભાઈ કાર્બોદિત મળે ને ઓલામાંથી પ્રોટીન. અથવા તો સાહેબ જો આની બે આ દ્વિદળી બરાબર. બે ફાડ થાય, અથવા તો આની દાળ આવે છે, મગની દાળ, ચણાની દાળ, તુવેરની દાળ. ચોખાની દાળ ના. રેડી? બરાબર? ચાલો. મારી માતાની સાસુના એકમાત્ર પુત્રની પુત્રી મારી શું થાય? જો સાહેબ અહીંથી લાઈનમાં જ લેતું જવાનું. મારી માતાની સાસુ એટલે આપણા દાદી. મારી માતાની સાસુ એટલે આપણા દાદીમાં, એના એકમાત્ર પુત્ર, દાદીના એકમાત્ર પુત્ર આપણા પિતા. આપણા પિતા, એની એની પુત્રી. પુત્રી આપણા પિતાની પુત્રી આપણા બહેન. બેન થાય. જો વાત પૂરી. હાલો, વિકલ્પ ડી આપણો જવાબ આવે ભાઈ. ચાલો. A5 C8 E11 G14. ચાલો. અહીંયા 14. ઓકે 14 હાલો, તો સાહેબ 5 ને 3 8, 8 ને 3 11, 11 ને 3 14, તો 14 ને 3 17 થાય. તો આ બે ઓપ્શન તો ગયા. Okay. હવે વધ્યા બે. તો A પછી B C D E F G, તો H અને આપણે લખવાનું I, તો I 17 આપણો જવાબ. ઓકે વિકલ્પ B. ચાલો. રેડી? ચાલો, CFILO CFILO ખાલી જગ્યા. તો સાહેબ C પછી D E અને F, F પછી G H અને I પછી J K અને L પછી M N અને O, તો O પછી સાહેબ P Q અને R આપણો જવાબ. વિકલ્પ C. રેડી સાહેબ? ઓકે સાહેબ. ચાલો. ઓકે ઓકે સાહેબ નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બનશે સાહેબ? ઓકે. પહેલા તો આ ચોરસ હું લઉં છું સાહેબ. ઓકે ચાલો. 1 2 3 ને 4. તો સાહેબ એનાથી 5 બને. હવે ઈ 5 બને પછી સાહેબ, હા સાહેબ જો ન્યાય એવું જ ચોરસ. હો સાહેબ? 5 બને. હા સાહેબ 5 ઈ બને, 5 10. 10 બને. પછી સાહેબ એક ઓકે 10 જ બનશે સાહેબ 10. આમાં. રેડી? ચાલો, કેટલા બનશે? 10 ચોરસ બનશે. 1 કરોડમાં કુલ કેટલા શૂન્ય આવે સાહેબ? 1 કરોડમાં કેટલા શૂન્ય આવે ભાઈ? આ જો તમને અત્યારે રિવિઝન માટે ફટાફટ કરાવીએ હો, આ બધા આપણને સમજૂતી સાથે છે, એ તમને ખબર જ છે, લાઈવ માં કરાવેલા જ છે. બરોબર? નિરાતે જોવો હોય તો ન્યા જોઈ લેજો, પણ અહીંયા આપણે એવું કરીએ કોઈને ટાઈમે ન બગડે અને ફટાફટ રિવિઝન થઈ જાય. બરોબર? તો ફટાફટ રિવિઝન માટે વિડીયો અહીંયા મળી રહેશે. ચાલો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી દો. એકમ દશક 100 પછી એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ ને કરોડ થઈ ગયા સાહેબ.
સાત મીંડા કેટલા થઈ ગયા? થયા? 1 2 3 4 5 6 ને 7, તો 7 શૂન્ય આવે ભાઈ. ચાલો, એના પછી એક ડોક્ટર દર્દીને અડધા કલાકે લેવાની એવી કુલ 4 ગોળીઓ આપે. તો બરાબર. આ ચારેય ગોળીઓ પૂરી કરવામાં દર્દીને કેટલો સમય લાગે છે? પહેલી ગોળી સાહેબ અડધા કલાક એટલે 30 મિનિટ. પહેલી ગોળી લીધી, ત્યાંથી સાહેબ 30 મિનિટ પછી બીજી ગોળી લેવાની. હા, બીજી ગોળી 30 મિનિટ. ઓકે સાહેબ, ચલો ત્રીજી ગોળી 30 મિનિટ. હાલો, પહેલી ગોળી લીધી એટલે 30 મિનિટ અહીંયા સમય લાગશે નહીં. ના અહીંયા લાગે ને શરૂઆતમાં સમય લાગશે. અહીંયાથી નહીં. આમ ગણવાનું છે હા, કે એટલે ભાઈ તમારે પહેલી ખાસ ગોળી ધ્યાન રાખવાનું. પહેલી ગોળી લીધી, ત્યાંથી 30 મિનિટ પછી એને બીજી બીજી ગોળી ગોળી લીધી. એટલે અહીંયા 30 મિનિટ. પછી સાહેબ એના પછી 30 અહીંયા મિનિટ 30 પછી મિનિટ. અને પાછી ચોથી ગોળી લીધી ત્યારે પણ કેટલી મિનિટ? ટોટલ વચ્ચે ગાળા કેટલા આવ્યા? 30 મિનિટના? 1 2 ને 3. તો 30 ને 30 કેટલી કલાક થઈ? આ મિનિટ થઈ. 1 કલાક અને આ બીજી અડધી કલાક એટલે 1.5 કલાક થઈ. કેટલો સમય લાગે? 1.5 કલાક લાગે. બરોબર. ઓલા જેવું છે કે ભાઈ 4 વૃક્ષો હોય તેની વચ્ચે ગાળા કેટલા હોય? આ 4 વૃક્ષો હોય, 1 2 3 ને 4, આની વચ્ચે ગાળા કેટલા છે? 1 2 ને 3 ગાળા છે. બરાબર. એની જેવું છે. બરોબર. ચાલો, જો કોઈ સાંકેતિક ભાષામાં કાઇટ માટે કોડ 119205, તો રેઇન માટે શું લખાય? 119205. ઓકે. હવે સાહેબ રેઇન માટે આપણે કોડ વિચારવાનો છે. જ્યારે સાહેબ આપણને છે ને શબ્દો આપે ને, અહીંયા મૂળાક્ષર કરતા અંકો વધારે હોય ને એટલે પહેલા તો આપણે મૂળાક્ષર ક્રમ વિચારવાનો. ઓકે સર. તો સાહેબ કે નો 11 થાય, ટી નો 20 થાય, આઈ નો 9 થાય ને ઈ નો 5 થાય. તો એનો મતલબ મૂળાક્ષર ક્રમ આપ્યા છે. તો આર નો મૂળાક્ષર ક્રમ 18 થાય, એ નો 1 થાય, આઈ નો 9 થાય, એન નો 14 થાય. લ્યો સાહેબ 18 19 14 આપણો જવાબ. 18 19 14. ઓકે. વિકલ્પ એ આપણો જવાબ. રેડી? ચાલો, થોડી પ્રેક્ટિસ વધારે કરો એટલે આવડી ભાવેશ જાય. કરતા અમિત પાતળો છે. જો પાતળો હોય ને એને નીચે લખવાનું, ઓકે. જાડો હોય એને ઉપર લખવાનું. હા. ભાવેશ કરતા અમિત પાતળો છે સાહેબ. ઓકે સર. ચિરાગ અમિત કરતા જાડો છે સાહેબ, ચિરાગ અમિત કરતા જાડો છે. પણ ભાવેશ કરતા પાતળો છે. હાલો, અમિત કરતા ચિરાગ અમિત કરતા જાડો, ભાવેશ કરતા પાતળો. જો ભાવેશ અને અમિત ની વચ્ચે ચિરાગ ગળી ગયો. હવે તો આનો સૌથી ક્રમ જાડું જરૂરી કોણ? નથી. નહીં સાહેબ, સૌથી જાડું કોણ? ઓ ભાવેશ સાહેબ. સૌથી ઉપર હોય એ જાડું હોય સૌથી. બરાબર. તો ભાવેશભાઈ સૌથી જાડા છે. ચાલો, ચાલ. નીચેની આકૃતિનું પ્રતિબિંબ કેવું દેખાશે? ઓકે, પ્રતિબિંબ અહીંયા મળશે. પ્રશ્ન આકૃતિમાં જે અરીસાની નજીક હોય એ પ્રતિબિંબ આકૃતિમાં અરીસાની નજીક હોય, દૂર હોય એ દૂર હોય. આવો વિકલ્પ આપણને મળે. ચાલ. એટલે નજીકમાં સાહેબ આ વિકલ્પ યાદ આવે, બીજો એક કે નથી. જો સાહેબ ઓકે. આગળના ભાગમાં બે અહીંયા મીંડા હોવા જોઈએ. ઓકે સર. ચાલો. ચાલ. 25 વ્યક્તિઓની એક હરોળમાં આકાશનો ક્રમ જમણેથી 9મો, તો ડાબેથી તેનો ક્રમ કયો હશે? આગળથી 9મો વત્તા 1 જમણેથી ગોતવાનો હા ઓછા સાહેબ. 1. હા. 9 માંથી 1 જાય એટલે તો 8 વધે સાહેબ. 25 વત્તા 1 વત્તા 1 પ્લસ 6 બરાબર જાય તો માઇનસ થઈ જાય સાહેબ. બરાબર છે સાહેબ. તેથી કેટલા વધે? 17 વધે સાહેબ. ચાલો, 17 માં ક્રમે હશે ડાબેથી. ક્યાં? બરાબર. કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1. 50 ઓછા મોટા કૌંસમાં છગડીયા કૌંસમાં 10 10 ભાગ્યા ભાગ્યા 3 નાના કૌંસમાં 3 વત્તા 2 2 વત્તા 4 ગુણ્યા છગડીયો કૌંસ પૂરો ગુણ્યા 5. ચાલો, 50 50 માઇનસ મોટો કૌંસ પેલા તો 10 સાહેબ નાના ભાગ્યા કૌંસની ક્રિયા પતાઈએ. ચાલો. 3 ને 2 6 5 વત્તા 4 છગડીયો કૌંસ પૂરો ગુણ્યા 5. ઓકે, રેડી? ચાલો 50 ઓછા મોટો કૌંસ 10 પંચા 5 એટલે ઓલા 5 દુ 10. હાલો, ઓકે. ને 4 વત્તા ઓકે. ઓકે હાલો. ચાલો, 50 ઓછા હાલો 2 ને 4 4 6 ગુણ્યા 6 5 ગુણ્યા 5 મોટો કૌંસ એટલે 50 ઓછા 6 પંચા ને 30. તો 50 માંથી 30 બાદ જાય 20 વધે. વિકલ્પ સી આપણો જવાબ આવે. થશે. ઓકે રેડી? ભાઈ, ચાલો, સમજાય છે? ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ બને સાહેબ? 1 2 3 ને 4 એટલે એ બધાનો સરવાળો કરો તો સાહેબ ઓકે સર. 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 એટલે આ 10 થયા સાહેબ. ચાલો, 10 આ થયા. પછી એક આ 11, એક આ 12 એટલે વત્તા 2 લખી દઉં સાહેબ અહીંયા. ઓકે. પછી સાહેબ જો આ 2 થઈને 1 બને, ઓકે, એ જ રીતે આ 2 થઈને 1 બને વત્તા 2. એટલે વત્તા 2 હજી કરી દઉં તો 10 ને 2 12 ને 2 14 બને સાહેબ. ઓકે સર. ચાલો, ઓકે સર. વિકલ્પ ચાલો, A. વિકલ્પ A. ચાલો તમે કોના બાપના દીકરા? સાહેબ, હું મારા બાપાના દીકરો થાવ, પણ આમાં મારો ઓપ્શન નથી. તમે કોના બાપના દીકરા? કાકાના બાપા ઈ તો દાદા થયા. અને એના દીકરા ઈ તો આપણા પપ્પા થયા. માતાના બાપા નાના થયા, એના દીકરા તો મામા થયા. પિતાના બાપા ઈ દાદા જ થયા. વધ્યું એક બેન, બેનના પપ્પા ઈ આપણા પપ્પા, હા, એના આપણે દીકરા. બરાબર છે. તો ચાલો. જવાબ આવશે 2. અહીંયા કાં તો ભાઈ આવે, ભાઈ કાં તો આવશે, પોતે બેન. આવે ને કાં તો બેન આવે. બરોબર? ચાલો,
શ્રેણીમાં આવતી આકૃતિ પસંદ કરો સાહેબ. બરાબર. અહીંયા 1 2 ઓકે, એક છે તો અહીંયા બીજા બે, પછી આની હારે જોડાણ છે તો અહીંયા હવે આડ આવશે ને સર? હવે આવી આકૃતિ આવે. બરાબર. વિકલ્પ ડી આવે છે. ઓકે સર, ચાલો. નીચેની આકૃતિની પ્રતિબિંબ આકૃતિ મેળવો. ઓકે સર. રેડી સાહેબ. તીર અરીસાથી અરીસા તરફ રહેશે. ચાલો, આવું થાય. સાહેબ વિકલ્પ સી આમાં જવાબ આવશે. ઓકે સર, રેડી? ચાલો. ચાલો. એક દિવાલ ઘડિયાળમાં અત્યારે 12 વાગ્યા છે. જો તે અરીસામાં જોવામાં આવે તો અરીસામાં કેટલા વાગ્યા હોય? 12 જ વાગ્યા હોય. ભાઈ 12 વાગ્યા હોય અને તમે અરીસામાં જોવો તો કેટલા વાગ્યા હોય? 12 જ દેખાય. વાગ્યા 12 અને 3. 12 વાગ્યા તમે જોવો તો 12 વાગ્યા હોય એવું જ દેખાય. 3 વાગ્યા સોરી 6 વાગ્યા જોવો તો 6 વાગ્યા હોય એવું જ દેખાય. 3 વાગ્યા 9 લાગે, 9 વાગ્યા 3 લાગે. વાત પૂરી. રેડી? ચાલો. તો અહીંયા 12 આવશે. ઓકે. રેડી રેડી હાલો. એક ઘડિયાળમાં 3 વાગ્યે કલાક કાંટો ઉત્તર દિશામાં હોય તો મિનિટ કાંટો કઈ દિશામાં હશે સાહેબ? જો 3 વાગ્યા છે સાહેબ. ઓકે સર. બરોબર. આ આપણે 3, અહીંયા 6, અહીંયા 9 અને 12. વાગ્યા કેટલા સાહેબ? 3 વાગ્યા. 3 વાગ્યા એટલે કલાક કાંટો અહીંયા હશે, મિનિટ કાંટો અહીંયા હશે. બરોબર. પણ હવે આપણને શું કીધું ખબર છે? ખરેખર દિશા હોય ને સાહેબ આપણે આમ લખીએ, ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ લખીએ. હવે આપણને શું કીધું કે ભાઈ કલાક કાંટો ઉત્તર દિશામાં હોય એટલે કે ઉત્તર દિશા અહીંયા લઈ લેવાની સાહેબ આપણે. એટલે આને આખું આમ ફેરવી નાખવાનું. તો હું આને જ ફેરવી નાખું સાહેબ. બરાબર છે. જો રેડી. ઓકે સર. આને હું અહીંયા આમ લઈ લઉં. પાક્કું, હાલો. કમ્પ્લીટ છે. જો સાહેબ કલાક કાંટો ઉત્તર દિશામાં, હા. તો આપણે મિનિટ કાંટો કઈ દિશામાં? પશ્ચિમ દિશામાં આવે. વિકલ્પ સી આપણો જવાબ. રેડી? ચાલો. વહી જાય એની હાથે. ગઈકાલ પહેલાનો દિવસ મંગળવાર હોય તો આવતીકાલે કયો વાર હોય થાય? ચલો. ગઈકાલ પહેલાનો દિવસ મંગળવાર છે. ગઈકાલ પહેલાનો દિવસ ઈ સાહેબ મંગળવાર હતો. આપણે જવાનું છે ક્યાં ખબર છે? આવતીકાલે. આજ થાય ગુરુ. આવતીકાલે કયો વાર થાય? શુક્રવાર થાય. લ્યો આમ નામ લખી નાખવાનું, બીજી કાંઈ માથાકૂટ નહીં કરવાની. વિકલ્પ બી. ગુજરાત શબ્દના મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવામાં આવે તો વચ્ચે કયો મૂળાક્ષર આવે? પહેલા તો ડબલ એ આવશે, પછી જી, પછી જે, પછી સાહેબ આવશે આર, ટી અને યુ. તો સાહેબ 3 આંચ્યા વચ્ચે વધ્યા ઈ જે. ચાલો. શ્રેણીમાં આવતી ઉપર નીચે કરજો. ઓકે ઓકે. શ્રેણીમાં આવતી આકૃતિ પસંદ કરો સાહેબ. જો અહીંયા ચોરસ જુઓ સાહેબ, 1 2 3 4. અહીંયા 1 2 ને 3, અહીંયા 1 ને 2. તો હવેની આકૃતિમાં સાહેબ એક જ ચોરસ. તો સાહેબ બધામાં ચોરસ છે, એક જ છે. તો સાહેબ અંદર વર્તુળ 1 2 3, તો હવે 4 વર્તુળ હોવા જોઈએ. વિકલ્પ બી આવે છે. રેડી? ચાલો. હાલો સાહેબ. વત્તા ને ઓછા, ઓછા ને ગુણ્યા, ગુણ્યા ને ભાગ્યા, ભાગ્યા ને વત્તા લેવામાં આવે તો સાહેબ લ્યો વત્તા, ભાગ્યા ને વત્તા, ઓછા ને ગુણ્યા, વત્તા ને ઓછા અને ગુણ્યા ને ભાગ્યા. હાલો પેલા ભાગુ સભા કરવાનું. 20 ભાગ્યા 4 એટલે 5 ઓછા 2 ગુણ્યા 9 વત્તા 18 એમ ના. હવે 9 દુ 18 કરવાના સાહેબ આપણે પેલા. 18 વત્તા 18 ઓછા 5, 18 ને 18 36, ઓછા 5, 36 માંથી 5 જાય 31 આપણો જવાબ. હા લો રેવડે. ચાલો. નીચે આપેલા પ્રશ્ન નંબર 39 અને 40 માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ થી જવાબ આપો. 2 4 6 8 માટે ક લ મ ટ, તો 39 માં ટ ઓછા લ બરાબર. અહીં બે પ્રશ્ન આપી દીધેલા છે સામે. આપણે પહેલા 39 માં જઈશે. ટ ઓછા લ, તો ટ છે 8 છે તો ટ 8 છે, ઓછા લ છે 4 છે. તો 8 માંથી 4 જાય તો 4 વધે, તો 4 જવાબ આવે. લે આલે સાહેબ. તો 4 માટે શું આવે છે? લ આવે. તો અહીંયા આપણો જવાબ આવી ગયો બી. હાલો બીજો પ્રશ્ન આપેલો છે, કઈ જોડ સાચી છે સાહેબ? ક વત્તા લ, ક માટે 2 અને વત્તા લ માટે 4, તો 6 થાય. તો ઈ જ સાચી છે સાહેબ. વાત પૂરી થઈ ગઈ. ચાલો. એક સમઘનનું ઘનફળ 125 સેમી ઘન હોય તો તેની બાજુનું માપ કેટલું થાય? સમઘનના ઘનફળનું સૂત્ર x નો એના બરાબર 125 છે. બંને બાજુથી ઘનમૂળ કાઢો એટલે કેટલા આવ્યા? 5 સેન્ટીમીટર. બરાબર. તો બાજુનું માપ કેટલું થાય? 5 સેન્ટીમીટર. ચાલો. 1.2 ગુણ્યા 10 ની 3 ઘાત એની સામાન્ય કિંમત શું થાય? ચાલો 1.2 અહીંયા ઘાત કેટલી છે? 3 ઘાત. એટલા મેં તમને 0 મૂકવાનું કીધું. બરાબર. હવે તમે 0 મૂકી ગયો છે. હા સાહેબ. એટલે તમારે પોઈન્ટ પછી એટલા અંક કાપવાના 1 2 ને 3. ઓકે છે. 3 ઘાત હોય તો આ પોઈન્ટ અહીંયા આવી જાય. ઓકે છે. કેટલા થયા? 1200.0 થાય. 1200 પોઈન્ટ પછી કઈ અહીંયા કઈ કામનું છે જરૂર છે નહીં. એટલે 1200 જવાબ આવશે. રેડી? ચાલો.
એક ચલ સુરેખ સમીકરણ 5x - 10 = 0. તો આમાં બરાબર x ની છે. કિંમત કેટલી? આ 5x 10 માઇનસ છે ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય. ઓકે સાહેબ, તેથી 5x બરાબર, બરાબર 10 0 વધ્યા. વત્તા 10 તો 10, તેથી x બરાબર 10 ના 5 છેદમાં 2 એટલે 5 દુ 10, x x બરાબર 2. વિકલ્પ B આપણો જવાબ. રેવડી? ચાલો. બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા કેવો હોય છે? સમય સંખ્યા જ હોય છે. બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો હોય? સમય સંખ્યા જ હોય. વિકલ્પ C. ચાલો. જો કોઈ બિંદુનો x યામ અને y યામ બંને ઋણ હોય તો તે કયા સરણમાં હશે? આવું થાય, આવું એટલે સાહેબ આપણે કીધું અહીંયા પ્લસ પ્લસ હોય પેલા બેમાં, હા સાહેબ, બરાબર, અહીંયા માઇનસ પ્લસ હોય. પછી સાહેબ ન્યા માઇનસ માઇનસ હોય. ત્રીજું તૃતીય ચરણ થયું. કયું થયું? તૃતીય ચરણ થયું. 12 મજૂરો એક કામ 10 દિવસમાં પૂરું કરે. જો આ જ કામ 15 મજૂરો વડે કરવામાં આવે તો કેટલા દિવસમાં પૂરું કરી આપણું શકાય? સૂત્ર સાહેબ m1 d1 બરાબર m2 d2 બરોબર. ચાલો 12 મજૂરો ગુણ્યા દિવસ 10. હવે કેટલા 15 15 મજૂરો મજૂરો આપ્યા, 15 લખું, હા સાહેબ, 15 ગુણ્યા d2 આપણે ઈ 15 ગોતવાનું છે. ગુણાકારમાં છે, આ છેદમાં બાજુ જશે. આવતો. 12 ગુણ્યા 10 તો 120 છેદમાં 15 બરાબર d2. 15 15 અઠા અઠા 120 તો d2 બરાબર, એટલે કે બીજા તબક્કામાં કેટલા 8 દિવસો દિવસ લાગશે? થાય છે. 8 દિવસ લાગશે. વિકલ્પ C. જો અહીં વ્યસ્ત પ્રમાણ આવે હો મારા વાલા. બરાબર. ચાલો, કામ અને મહેનતાણું છે. ચાલો. પતંગાકાર ચતુષ્કોણમાં સામસામેની બાજુની કેટલી જોડ સમાંતર હોય? પતંગાકાર ચતુષ્કોણ છે આ સાહેબ. તો સાહેબ એમાં સામસામેની બાજુ સમાંતર ક્યાં આ થવાની? સામસામેની બાજુ ને આ સામસામેની નો બાજુ થાય ને સાહેબ સમાંતર સમાંતર. થાય નહીં. નહીં, એક પણ બાજુ સમાંતર હોય નહીં. ચાલો. x ના છેદમાં 2 બરાબર 5 હોય તો x ની કિંમત કેટલી થાય બે છે? ભાગાકારમાં છે, આ બધું જાય લ્યો. ગુણાકારમાં 2 ગુણ્યા 5 એટલે 5 ગુણ્યા 10 થાય છે. 10 આવે. લ્યો, આમાં બરાબર. કાંઈ નહોતું. કાંઈ નો. હાલો, ચાલો. નેક્સ્ટ પ્રશ્ન. એક લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ 500 મીટર વર્ગ છે. જો તેની લંબાઈ 25 મીટર હોય તો તેની ફરતે વાડ કરવા કેટલી લંબાઈના તારની જરૂર પડે છે? આ જે વાડ છે ને, વાડ આ હા. લંબચોરસ, હા. અહીંયા આ બધી થઈને લંબાઈની કેટલી જરૂર પડે છે એમ પૂછેલું છે. ઓકે. બરાબર. આપણને લંબાઈ 25 મીટર આપી એટલે કે આ 25 મીટર છે, પણ પહોળાઈ તેથી લંબચોરસનું ક્ષેત્રફળ ફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય છે. પહોળાઈ કેટલી આપેલી છે? લંબાઈ આપણને ક્ષેત્રફળ આપણને 500 500 આપેલું છે. આપેલું છે. લંબાઈ કેટલી છે? 25. લંબાઈ 25, 25 પહોળાઈ આપણે બરાબર. ગોતવાની. 500 હા સાહેબ. 25 ગુણાકારમાં છે, આ બાજુ જાય તો છેદમાં જાય. છેદમાં 25 હા સાહેબ. 25 દુ 50 50 એટલે 20 2 વધ્યા. 0 એટલે 20 સેન્ટીમીટર શું થાય સાહેબ આપણી? 20 મીટર. હા 20 મીટર. 20 મીટર બરોબર. ઓકે. 20 મીટર પહોળાઈ થઈ. હવે સાહેબ જુઓ, 20 મીટર પહોળાઈ અને 25 મીટર લંબાઈ, હા, એની પરિમિતિ કેટલી થાય એટલે છે? લંબચોરસની પરિમિતિ બરાબર 2 બે ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ લંબાઈ 20 25 પહોળાઈ 20 20 તેથી 2 25 ને 20 કેટલા છે? 45 45 દુ 90 મીટર. 90 મીટર પરિમિતિ થઈ. તો આપણે તાર કેટલો જોઈએ? 90 90 મીટર તાર મીટર જોઈએ. લંબાઈનો તાર જોઈએ. વિકલ્પ બરાબર. C. તો એ બધી બાજુ થઈ. બરોબર. ચાલો. ચાલ. એના પછી x નો વર્ગ ઓછા 7x વત્તા 12 ના અવયવો પાડતા કઈ જોડી મળશે સાહેબ? ઓકે સાહેબ, બરાબર છે. ચાલો, x નો વર્ગ માઈનસ 7x વત્તા 12. સાહેબ આમાં તો તમે મને શીખવાડ્યું ની મને યાદ રહી ગયું કે છેલ્લા બે નો ગુણાકાર 12 થવો જોઈએ. હા. ઈ તે હોવું જોઈએ. બરોબર. એ તો આમાં બધા સાહેબ થાય. બધાયમાં થાય. બધા. હવે તો કે સાહેબ બે નો સરવાળો 7 થવો 7 જવો જોઈએ. તો સાહેબ અહીંયા જોવો તો અહીંયા 7 થાય, અહીંયા 8 થઈ ગયો છે. આ તો નો. પહેલા તો હું સાહેબ એક વસ્તુ એવું કહેવા માંગુ છું હા કે અહીંયા માઈનસ છે ને, હા. અહીંયા માઈનસ છે ને, હા. તો કોઈ પણ એક કૌંસમાં માઈનસ હશે અથવા તો બે કૌંસમાં માઈનસ. ઓકે. તો પ્લસ વાળું પેલા તો બે પ્લસ વાળા નીકળી ગયું. હા. બરોબર. હવે આનો સરવાળો સાહેબ 7 નથી થતો. એનો આ સરવાળો નીકળી 7 ગયું. નથી થતો. એટલે વધ્યું આ એક જ છે સાહેબ. આ બે નો ગુણાકાર કરો એટલે 6 દુ 12 થઈ ગયો. હવે સરવાળો કરો તો સાહેબ આઠ ઈ ઓછા 8 થઈ ગયો. એટલે આ પણ નહીં આવે. અહીંયા જોવો સાહેબ 312 હા, અને 312 સરવાળો કરીએ તો સરવાળો ઓછા 7. ઓછા 3 વત્તા ઓછા 4 તો ઓછો વત્તા 3. રેડી. વિકલ્પ એ આપણો જવાબ આવી ગયો. રેડી. ચાલો. ચાલો. 5ab ગુણ્યા 2a નો વર્ગ 5 દૂન સાહેબ 10. 10. એ એની ઉપર કાંઈ ઘાત ન એક ઘાત હોય. તો બે ઘાત નહીં, એક ઘાત એટલે તો આ 3 ઘાત થઈ ગઈ એની ઘાતનો અને b સરવાળો. ની એમ નામ. તો એની 10 એની 3 ઘાત b 1. ચાલો. 1.44 નું વર્ગમૂળ કેટલું થાય ભાઈ? 1.44 એટલે સાહેબ ખાલ 144 144. એનું વર્ગમૂળ 12 થાય થાય. એટલે 12 થાય. હવે તમારે અહીં પોઈન્ટ પછી એક અંક પછી પોઈન્ટ હતો તો અહીં એક અંક પછી પોઈન્ટ મૂકી દો. Ready? 1.2. ચાલો. નેક્સ્ટ પ્રશ્ન. બે સમઘનના ઘનફળનો ગુણોત્તર 1:8 છે તો તેમની બાજુઓનો ગુણોત્તર કેટલો હોય છે? સાહેબ ઘનફળનું સમઘનનું ઘનફળ એટલે x નો ઘન હોય. હા સાહેબ.
તો આ એના ઘનફળનો ગુણોત્તર કીધો. ઓકે તો આમાંથી ઘનમૂળ કાઢી નાખવાનું. 1 નું ઘનમૂળ 1, 8 નું ઘનમૂળ 2 તો 1/2 થઈ જાય બરોબર. વિકલ્પ A. ચાલો નેક્સ્ટ. 3 ની m ઘાત ભાગ્યા 3 ની -3 ઘાત. 3 ની m ઘાત 3 ની -3 ઘાત બરાબર 3 ની 5 ઘાત. તો અહીંયા જો સાહેબ આ આધાર સરખો છે, હા સાહેબ, ભાગાકારની નિશાની છે, હા સાહેબ, બરાબર. પણ હવે આપણે એવું કહીએ છે કે ભાગાકારની નિશાની જો આ ઉપર જાય તો એ પ્લસ થઈ જાય, માઈનસ, હા સાહેબ, બરાબર 3 ની 5 ઘાત. હવે અહીંયા આધાર કેવો સરખો. સરખો, તો ઘાતનો શું થાય? ગુણાકાર હોય તો સરવાળો. m + 3 બરાબર કેટલા? 5. પાંચ. કારણ કે અહીંયા આધાર સરખો ને અહીંયા આધાર સરખો. આપણે તો ઘાતને તમે સરખાવી સરખાવી શકો. 3 પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. માઈનસ 5 - 3 એટલે કેટલા આવ્યા? 2 વધ્યા સાહેબ. તો m બરાબર 2 જવાબ આવે. બરાબર. રેડી? ચાલો. એક નકશામાં 2 સેમી બરાબર 500 કિમી દર્શાવેલ છે. પ્રમાણમાં 2 સેમી હોય તો 500 મીટર, 500 કિલોમીટર. બે શહેર વચ્ચે સાહેબ 8 સેન્ટીમીટર નું અંતર આપ્યું છે. ઓકે. 2 સેમી એ 500 તો 8 સેમી એ કેટલા? સીધી ત્રિરાશિ મૂકવાની 8 ગુણ્યા 500 છેદમાં 2. 2 ચોક 8, 4 પંચા 20 ને વાય 2 મીંડા 2000 કિલોમીટર. વિકલ્પ સી. રેડી? ચાલો નેક્સ્ટ. 5 ની 0 ગુણ્યા 3 ની 0 ગુણ્યા 2 ની 0 ઘાત બરાબર કેટલા? કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે જવાબ આવે 1. ચાલો વિકલ્પ સી. નેક્સ્ટ પ્રશ્ન. ચાલો 5 મીટર અને 10 કિમી નો ગુણોત્તર કેટલો થાય? જો 5 મીટર 10 કિમી કીધું સાહેબ. 10 કિલોમીટરમાં કેટલા મીંડા? 3 મીંડા. મીટરમાં ફેરવવા પડશે બરોબર. 10 થઈ ગયા. હા સાહેબ. તો ઉપર કાઈ ન હોય એટલે કેટલા? 1 વધ્યા. હા. નીચે બગડો 3 મીંડી એટલે કેટલા થયા? 2000. ગુણોત્તર સરખા એકમો હોય એનો નીકળે. એનો જ નીકળે. અંતરમાં બે રાશિ છે એટલે અંતરમાં જ આવે. બરોબર. બરાબર. ચાલો. અને ગુણોત્તરનો કોઈ દિવસ એકમ ન હોય, આમ જ હોય. હા, ગુણોત્તરનો એક, કારણ કે સરખા એકમનો ગુણોત્તર તમે કાઢો એટલે એકમ તો ઉડી ગયો. ઉડી જવાનું. બરોબર. ચાલ. ચાલ. મારી સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર છે, પરંતુ મારી બધી બાજુઓ સમાન નથી સાહેબ. તો હું કોણ? બધી બાજુઓ સમાન નથી. ચતુષ્કોણ. શું થાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. ચાલો. જો સમય સંખ્યામાં p ના છેદમાં q માં q ની કઈ કિંમત શું ન હોઈ શકે? હવે સાહેબ ઉપર હોય ને એને આપણે કીધું p belongs to z અને નીચે હોય એને કીધું q belongs to n. તો n માં કઈ સંખ્યા ન આવે? બરાબર. તો ચાલો આમ જોઈએ ને તો આ 1 આવે, પણ આ 0 અને -1 નો આવે. પણ આપણે શું કરીએ છીએ સાહેબ કે હજી ઘણી વખત ક્યાંક આવી રીતના જોયું હોય -3, તો આપણે માઇનસ થી ઉપર લખી નાખીએ એટલે -2/3 લખીએ. ઓકે. બરાબર. તો આ હજી વેલિડ ગણાય, પણ યોગ્ય જવાબ જો જોઈએ તો શું આવશે? 0 નો આવે. બરાબર. બરોબર. ચાલ. 500 ના 15% કેટલા થાય છે? 500 એના 15% છેદમાં 100. 15 પંચા 75. 15 75 થયા. ચાલો વિકલ્પ સી. રેડી? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. મધુ પ્રમેહ માટે જવાબદાર ગ્રંથિ કઈ છે? પિટ્યુટરી, સ્વાદુપિંડ, થાઇરોઇડ કે એડ્રિનલ? સ્વાદુપિંડ આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. બાથરૂમમાં નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે ભાઈ? ક્રોમિયમ ધાતુનું. ચાલો નેક્સ્ટ. કૃત્રિમ ખાતર માટે શું સાચું છે? તો કે એ કાર્બનિક નહીં છે, અકાર્બનિક ક્ષાર છે અને એમાંથી ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય. અકાર્બનિક ક્ષાર છે અને તેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. કૃત્રિમ ખાતર. બરોબર. સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત ન થાય. સોરી, કૃત્રિમ કુદરતીમાં થાય. પંચમઢી જેવારણ સુરક્ષિત વિસ્તારમાં કેટલી ગુફાઓની ઓળખ થઈ ગયેલી છે ભાઈ? 55 ગુફાઓ. ચાલો. કઈ સક્રિય અધાતુનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે? ફોસ્ફરસ. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન સાહેબ. આથવણની શોધ કોણે કરી હતી? કાલે જ પૂછ્યો તો ભાઈ. આથવણની શોધ કોણે કરી હતી? લુઈ પાશ્ચર. ચાલો એના પછી નીચેના પૈકી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે? હાઇડ્રોજન. ચાલો એના પછી નેક્સ્ટ સાહેબ. ખેતરમાં રહેલ ઢેફાને ભાંગવા માટે કયા ઓજારનો ઉપયોગ થાય છે? હળ, કરપિયો, કલ્ટિવેટર. આપેલ તમામનો ઉપયોગ થાય ભાઈ ઢેફા ભાંગવા. ચાલો નીચેના પૈકી કયો ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક છે? 80 ડેસિબલ કરતા વધારે. નર અંતસ્ત્રાવ તરીકે નીચેનામાંથી કયો અંતસ્ત્રાવ જાણીતો છે? ટેસ્ટોસ્ટેરોન. ચાલો નેક્સ્ટ. આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે? આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે? કી કરે. કોણ કરે? કી. બરોબર. એ મોટી નાની થાયા કરે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. જમીનથી જેમ ઊંચાઈ જઈએ તેમ વાતાવરણના દબાણમાં શું ફેરફાર થાય છે? જમીનથી જેમ દબાણ શું થાય? ઘટે. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. કયું ઉદાહરણ રવિ પાકનું નથી સાહેબ? સોયાબીન છે, એ રવિ પાકમાં નથી આવતું. બરોબર. ચાલો એના પછી નીચેના પૈકી કયા આકારના પદાર્થને ઘર્ષણ ઓછું લાગશે? વર્તુળ ને ગોળ ને ઓછું લાગશે. ચાલો
સૂર્યનો શ્વેત પ્રકાશ કેટલા રંગોનો બનેલો છે? 7 સાત રંગોનો બનેલો છે. ચાલો, વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયાને શું કહેવાય? ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય. ચાલો, નીચેના કોને કાળું સોનું કહેવામાં આવે છે? કાળું સોનું કોને કહેવામાં આવે? પેટ્રોલિયમ ને કહેવામાં આવે. કોલસામાં કન્ફ્યુઝન ન કરતા. ચાલો, હાઇડ્રામાં જોવા મળતી ઉપસેલા ભાગ જેવી રચનાને શું કહેવાય સાહેબ? કલિકા કહેવાય. ચાલો, ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર વાયુ કયો છે સાહેબ? ઓર્ગન, ક્રિપ્ટોન, ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ? કાર્બન ડાયોક્સાઇડ. ચાલો સાહેબ, દરિયાની અંદર ભૂકંપ આવવાના કારણે કઈ ઘટના બને છે? શું બને? સુનામી. બરોબર. ચાલો, કયા અંગ્રેજ અધિકારીએ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી? સર ટોમસ રોયે મેળવી હતી. બરોબર. ચાલો, વેપાર કરવાની. કોલસો, ખનિજ અને યુરેનિયમ એ કયા પ્રકારના સંસાધનો છે? એ કેવા છે? વિરલ સંસાધનો છે. બરોબર. અમુક જગ્યાએથી મળે આપણને. ચાલો, ભારતનું માન્ચેસ્ટર કયું ગણાતું? અમદાવાદ ને ગણાતું. ચાલો, ભારતમાં આધુનિક પોલીસ તંત્રની સ્થાપના કોણે કરી હતી સાહેબ? કોર્નવોલિસે સાહેબ. કોણે કરી હતી? કોર્નવોલિસે કરી અને હતી. આમે તે સાહેબ અહીંયા જો કોડ આવે આ લીસ. વાહ પૂરી. બરાબર. લીસ. વાહ આમે સાહેબ. પોલીસ ને આમાં વોલિસ. પોલીસ યાદ રાખવાનું. વાહ સાહેબ, વાહ. લાવ્યા હો. રવિન્દ્રનાથ ટાગોરને કયા મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું? શું આવશે? ગીતાંજલિ. ગીતાંજલિ માટે. સરસ સાહેબ. ચાલો, ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે. સુપ્રીમ કોર્ટ. રેડી? ચાલો, ગુજરાતમાં ખનિજ તેલ સૌપ્રથમ ક્યાંથી મળ્યું? જો ગુજરાતમાં લુણેજ માંથી મળ્યું. બરોબર. ચાલો, કઈ જમીન કપાસના પાક માટે સૌથી વધુ અનુકૂળ ગણાય સાહેબ? કાળી જમીન. એને કપાસની જમીન પણ કહેવાય. ચાલો, જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા શહેરમાં થયો હતો? અમૃતસરમાં થયો હતો. ચાલો, 1857 ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ બન્યા? મંગલ પાંડે. બરોબર. ચાલો, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું લઈને જ જંપીશ. આ વિધાન કોનું છે? લોકમાન્ય તિલક. ચાલો, માનવ અધિકારોની ઘોષણા કોણે કરી? સંયુક્ત રાષ્ટ્ર, યુએન. ચાલો, યુનાઇટેડ નેશન. રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો? રાજ્યસભામાં પૂછ્યું. ખાસ જોજો. રાજ્યસભામાં કીધું કે લોકસભામાં એ જોવાનું. રાજ્યસભામાં કેટલી છે? 11. લોકસભામાં 26. અહીંયા આપણો જવાબ આવશે 182. રાજ્યસભા. બરાબર. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. બંધારણ સભાએ કેટલા સમયમાં બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી? 2 વર્ષ 11 માસ 18 દિવસ. બરોબર. ચાલો, પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીરના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે? પીઓકે. પાક ઓક્યુપાઇડ કાશ્મીર. બરોબર. ચાલો, નીચેના પૈકી ખોટી જોડણી વાળો વિકલ્પ પસંદ કરો સાહેબ. શ્લોક, પ્રસિદ્ધ, મૂર્તિ પૂજા. મૂર્તિ પૂજા ખોટી છે જોડણી. ચાલો, સમાનાર્થી શબ્દોની અયોગ્ય જોડ પસંદ કરો સાહેબ. સ્વયં તો પોતે સાચું છે. વેણ તો વચન સાચું છે. ભાલ તો કપાળ સાચું છે. ખાનગી તો જાહેર આ ખોટું છે. આ વિરુદ્ધાર્થી શબ્દ થઈ ગયા. અમે વાર્તા વાંચીએ છીએ. આનું કર્મણી વાક્ય બનાવવાનું છે સાહેબ. બરાબર છે. અમારાથી વાર્તા વંચાય છે. શું આવશે? અમારાથી વાર્તા વંચાય છે. ચાલો, આકાશમાં સુંદર પતંગ ઉડે છે. આ વાક્યમાં ક્રિયાપદ કયું છે સાહેબ? આકાશમાં સુંદર પતંગ ઉડે છે. ઉડે છે એ ક્રિયાપદ છે. રેડી. બરોબર. ચાલો, નેક્સ્ટ. આકાશમાં વાદળો ઘેરાયા પણ વરસાદ પડ્યો નહીં. આ વાક્યનો પ્રકાર? સંયુક્ત વાક્ય. બરોબર. પણ સંયોજક લગાડેલું છે. ચાલો, ગરીબ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ પસંદ કરો. તવંગર થશે. ચાલો, એના પછી માયા દ્વારા ઊભી થતી જંજાળ. શબ્દ સમૂહ માટે એક શબ્દ માયાજાળ. રેડી. ચાલો, એના પછી ગૃહ શબ્દની ધ્વનિ છોડતા કયા સ્વર મળે છે? રૂ અને અ મળે. ચાલો, શિક્ષકે વારંવાર સૂચના આપી છતાં કેટલાક વિદ્યાર્થીઓ આંખ આડા કાન કર્યા. આ વાક્યમાં રૂઢિપ્રયોગનો અર્થ? વાતને જાણી જોઈને ધ્યાનમાં ન લેવી. ચાલો, એના પછી ખાતર, કૌતુક, ક્ષમા અને કલમ શબ્દના શબ્દકોશમાં ક્રમમાં ગોઠવવાના છે. પહેલા કલમ, પછી કૌતુક, પછી ક્ષમા. કલમ, કૌતુક, ક્ષમા અને પછી આવે ખાતર. ચાલો, વિકલ્પ ડી. રેડી? દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ. આ પંક્તિ છે કયા કાવ્યની છે ભાઈ? દુનિયા અમારી. બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ખોટો જવાબના લેખક કોણ થાય? ફાધર વાલેસ થશે. ચાલો,
ગઈકાલે મેં સફેદ ઘોડો જોયો. આ વાક્યમાં કયું ગુણવાચક વિશેષણ વપરાયું છે? સફેદ. સફેદ છે, એ બરાબર. ગુણવાચક છે ચાલો. એનું. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે. ખળખળ શબ્દ નીચેનામાંથી શું છે? ખળખળ ખળખળ. શબ્દ છે એમાંથી અવાજ આવે. વિપુલભાઈ કેમ? હા, અવાજ, અવાજ ખળખળ. આવે. તો એ એવું છે. રવાનુંકારી શબ્દ. રવાનુંકારી શબ્દ પ્રયોગ છે સાહેબ. ચાલો, ચાલો. પંચતંત્ર કયા સમાસનું ઉદાહરણ છે? પંચતંત્ર. તો એ તો સાહેબ ચાલો. દ્વિગુમાં આવશે સાહેબ. પાંચ તંત્ર ભેગા થઈને પંચતંત્ર કહેવાય એટલે શું થાય? દ્વિગુ સમાસ. બરોબર છે. બરાબર. ચાલો. ખાલી જગ્યા સોલ્ડ ઓલ ધ વેજીટેબલ્સ. આ વાક્યમાં કર્તા વિશે જાણવા માટે કયો શબ્દ વપરાય છે? કર્તા વિશે જાણવાનું તો Who, સાહેબ who who. sold all the vegetables. ચાલો. હાર્દિક is poor. ખાલી જગ્યા he is honest. હાર્દિક is But poor but he is honest. ગરીબ છે પણ પ્રામાણિક છે. પ્રામાણિક છે. Giraffe has a long neck. આ વાક્યમાં વિશેષણ શું છે સાહેબ? Long. લોંગ છે. એની ઊંચી. પાસે નેક છે પણ કેવી છે? લાંબી છે. લાંબી. ચાલો. માય બ્રધર ઇઝ ખાલી જગ્યા એન્જિનિયર. ઈ An છે સાહેબ, તો ત્યાં engineer. શું આવશે? એન An એન્જિનિયર આવશે. ચાલો એના પછી નેક્સ્ટ. રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપેલ વિકલ્પમાંથી પસંદ કરો. માય ફ્રેન્ડ ઇઝ વેરી હેપી ટુડે. વિરુદ્ધ હેપી. તો શું આવશે? તો sad સેડ આવશે. ચાલો. નાવ ચલાને વાલી લડકી. લકડી, સોરી સાહેબ. નાવ લકડી. ચલાને વાલી લકડી. તો આ શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ શું કહેવાય સાહેબ? એને પતવાર પતવાર કહેવાય. શું કહેવાય. કહેવાય? પતવાર કહેવાય. બરોબર. ચાલો. लिंग परिवर्तन की गलत जोड़ पहचानिए. नाग नागिन, दाता दात्री, छात्र छात्री, दास दासी. हालो. છાત્ર તો છાત્રી નો થાય સાહેબ. છાત્ર તો છાત્રા छात्राओं. થાય. रेडी? विकल्प सी. गैरहाजिर शब्द में कौन सा उपसर्ग है? गैर से ही उपसर्ग से चलो. कीर्ति शब्द का पर्यायवाची शब्द पहचानिए. कीर्ति, यश. बराबर છે. ચાલો. माँ कह एक कहानी. काव्य किसने लिखा है? मैथिली मैथिली शरण शरण गुप्त. गुप्त. बरोबर. ચાલો, તો 120 પ્રશ્નો છે. તમારા મારો ઓલો ફટાફટ આપણે રિવિઝન કરી લીધા છે સાહેબ 36 મિનિટમાં. ઓકે, હું વાત છે સર. વાહ. રેડી? ચાલો. અમારો ટાર્ગેટ એવો છે કે મેક્સિમમ પ્રશ્નો ઉપર તમારી નજર જાય, એટલે અમે ફટાફટ રિવિઝન કરાવેલું છે. છે. વ્યવસ્થિત રીતે સમજાવેલું છે. ચેનલ ઉપર તમને ખબર જ છે, જોઈ લેજો. લાઈવ સ્ટ્રીમ આપેલી જ છે. અને આજે સાંજે 7:15 વાગ્યે કે 7:30, 7:30 નો રહેશે. આજે સાંજે 7:30 વાગ્યે લાઈવ સ્ટ્રીમ હશે. તો સાંજે 7:30 વાગ્યે બધાએ હાજર થઈ જવાનું છે. બરોબર મારા વાલા? ચાલો, ચાલો. મળીએ પાછા સાંજે. ત્યાં સુધી આભાર.